ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પ્રકરણ 5 નું સ્વાધ્યાય. બરોબર છે? તો સ્વાધ્યાય 5.1 કોઈ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે. આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવવું. હવે જુઓ કે એ દોરડા સાથે બાંધેલી બાલદી એટલે કે ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલું કાર્ય. તો આપણે જ્યારે દોરડાને ખેંચીને ડોલ બહાર કાઢીએ ત્યારે આપણે ઉપરની દિશામાં બળ લગાવી રહ્યા છીએ અને ડોલનું સ્થાનાંતર પણ ઉપરની દિશામાં થઈ રહ્યું છે. એટલે કે બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં છે. તેથી કાર્ય ધન થશે અને અહીંયા થીટા બરાબર 0 થવાથી cos 0 1 થશે અને વ્યાખ્યા અનુસાર w બરાબર fd cos 0 બરાબર fd એટલે કે કાર્ય ધન થશે. ક્લિયર? હવે બી પ્રશ્ન જોઈએ. ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. હવે ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે અને ડોલ ઉર્ધ્વ દિશામાં જઈ રહી છે. મતલબ કે બળ અને સ્થાનાંતર બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં થયા. તો આ કિસ્સામાં કાર્ય ઋણ હશે કારણ કે થીટા જે છે એ 180 ડિગ્રી થશે. તો વ્યાખ્યા અનુસાર w બરાબર fd cos 180 ડિગ્રી. cos 180 એટલે -1 એટલે w બરાબર થશે -fd. હવે સી ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય. તો ઘર્ષણ બળ જે છે એ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ કિસ્સામાં પણ થયેલું કાર્ય ઋણ હશે કારણ કે આ કિસ્સામાં પણ ઉપરની જેમ જ થીટા 180 ડિગ્રી થશે અને w બરાબર fd cos 180 ડિગ્રી. તો w બરાબર -fd થશે. હવે ડી ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય. હવે જો પદાર્થને તમારે સમાન વેગથી ગતિ કરાવવો હોય તો સ્થાનાંતર એટલે કે વેગ અને બળ એની દિશા એક જ હોય. તો આ કિસ્સાની અંદર થયેલું કાર્ય ધન થશે કારણ કે થીટા બરાબર 0 થશે અને વ્યાખ્યા અનુસાર w બરાબર fd cos 0 તો w બરાબર fd થશે. બરોબર? હવે ઈ દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય. તો અવરોધક બળ જે છે હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે અને એટલે જ અવરોધક બળની અસર હેઠળ લોલક સ્થિર થાય છે. મતલબ કે અહીં પણ સ્થાનાંતર અને બળ પરસ્પર વિરુદ્ધમાં હશે એટલે થયેલું કાર્ય ઋણ થશે કારણ કે અહીં પણ થીટા જે છે 180 ડિગ્રી થવાનો છે. એટલે વ્યાખ્યા અનુસાર w બરાબર fd cos અહીંયા 180 ડિગ્રી આપણે લખી લેજો. આ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે. -80 ડિગ્રી એટલે w બરાબર -fd. ક્લિયર મિત્રો?